જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો રનિંગ કરીને આવી ગયો છું ને પહેલાં આપણે કરીશું હવે અગરબત્તી। તો પહેલાં અગરબત્તી કરી લઈ। જય માતાજી। તો અગરબત્તી કરી નાખી છે પહેલાં માતાજીને આપણે। તો હવે આપણે પહેલાં લાડવા ઉપાડીશું, પછી આગળનું કામ પહેલાં પેટ પૂજા, ભૂખા બદલ ન થાય। તો આ સિલેબસ આવી ગયો છે, તો આપણે સિલેબસ પ્રમાણે વાંચ્યું। સિંધુ ખીણની સભ્યતા છે, તો હવે એ પ્રમાણે તૈયારી શરૂ કરશું। સિંધુ ખીણની સભ્યતાથી ચાલુ કરીએ તો સારું, વાંચવા મળીએ અને મળીએ બપોરે। તો મિત્રો, સિંધુ ખીણની સભ્યતા આપણે અડધી પતાવી દીધી છે અને હવે વાગી ગયા છે 12। તો હવે આપણે જમવા જઈશું, જમીન પછી થોડો ટાઈમ સૂઈ જઈશું અને પછી આગળ પાછું ચાલુ કરીશું। આજે ગમે એમ સિંધુ ખીણની સભ્યતા પતાવવાની છે। તો મિત્રો, જાગી ગયા છીએ અને પાછું આપણે સિંધુ ખીણની સભ્યતા નાલે ચાલુ કર્યું છે। તો પછી પૂરું કરીને આપણે ઓલું કરીશું। તો એટલું છે વધારે નથી, તો પહેલાં પૂરું કરીએ। તો મિત્રો, હિસ્ટ્રીમાં આપણે સિંધુ ખીણની સભ્યતા કરતા હતા, તો એ આખો ચેપ્ટર પૂરું કર્યું આપણે અને હવે લીધું છે, વાગી ગયા છે 5 વાગવા આવ્યા છે અને હવે આપણે લીધું છે મેથ્સ। કેમ કે કોન્સ્ટેબલ PSIમાં હિસ્ટ્રી અને ભૂગોળ તો બધા ગોખી નાખશે, પણ મેથ્સ રીઝનિંગમાં તકલીફ પડે બધાને વધારે પડતી, કારણ કે આમાં ટ્વિસ્ટ કરીને પૂછીએ કે એટલે મેન મેથ્સ રીઝનિંગ છે, એટલે મેથ્સ રીઝનિંગમાં પાછું ક્વોલિફાય થવું જરૂરી છે, એટલે માટે મેથ્સ રીઝનિંગ મહત્ત્વનું છે। એટલે પહેલાં આપણે હવે એ કરીશું। તો મિત્રો, આપણે ટાઈમ થઈ જશે રનિંગનો, તો હવે રનિંગ કરવા જઈશું। થોડોક લેક્ચર બાકી છે, પૂરો કરી નાખીએ। જો કોઈ મિત્રોને મેથ્સ રીડિંગમાં તકલીફ પડતી હોય તો એક્ઝામ મેથ છે, જે પ્લે સ્ટોરમાં છે, યુટ્યુબમાં છે, એકદમ ફ્રી છે અને બહુ મસ્ત ભણાવે છે સાહેબ। એકદમ 6 થી 7ના ધોરણનું લેવલનું ભણાવે, એટલે બધાને સમજાઈ જાય છે અને મસ્ત ભણાવે છે। મને એક જરીક પણ નહોતું આવડતું, એના બદલે અત્યારે ઘણું બધું મેથ્સ રીઝનિંગ આવડે છે। એટલે જો કોઈ ન આવડતું હોય એ એક્ઝામ મેથ્સમાં ટ્રાય કરજો। તો જય માતાજી મિત્રો, રનિંગ કરવા નીકળી જાય છીએ હવે। તો મળ્યા રનિંગ કરીને આવી, કારણ કે ત્યાં ફોન નથી લઈ જતો આજે, કારણ કે હવે સાંજે પણ રનિંગ દોડી જ હતી, નકર પહેલાં હાલતા, હવે રાતે પણ દોડી છે, એટલે ફોન નથી લઈ જતો। તો મળ્યા રનિંગ કરીને આવી। તો મિત્રો, રનિંગ કરીને આવી ગયો છું, તો હવે આપણે અગરબત્તી કરી નાખીએ પહેલાં, પછી જમવા જઈએ। તો ઉપડશું આપણે જમવા। अंधेरा हो गया थोड़ा थोड़ा। શું છે જમવાનું? સારું છે કે કાંઈ ભારી ધક્કો ખાવો નહીં ખોટો? ના ધક્કો નહીં ખાવો તો વાંધો નહીં। તો મિત્રો, જમીન હોય એવો છું અને પાછું આપણે લેક્ચર જવાનું ચાલુ કર્યું છે।
તો મિત્રો આજનું કામ પૂરું. તો હવે 11 વાગી જશે અને આપણે સૂઈ જશું. તો ગુડ નાઇટ બધાને. જય મંગલમાં, જય દ્વારકાધીશ.